નમસ્કાર, રામ રામ. સાહિત્યના એક નવા વિષય સાથે આજે હું આપણું બધાનું જે છે એ અમારી એક આ નવી યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું. જેવી રીતે આપણે બધા જાણીએ છીએ તેમ અમે અમારા ઇન્સ્ટાગ્રામની અંદર અને અમે અમારા જે છે એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના વિવિધ માધ્યમોમાં જે છે એ વાતોને કરી ચૂક્યા છીએ કે અમે પાળિયાઓ ઉપર જે છે એ વિસ્તૃત ચર્ચા કરવાના છીએ. વિસ્તૃત ચર્ચા પાળિયાઓ ઉપર કરવાના છીએ કે પાળિયાઓ જે ખોડવામાં આવે છે એ કેટલા પ્રકારના હોય છે, કઈ કઈ રીતે કયો પાળિયો ખોડવામાં આવે છે, કે કઈ રીતે જો કયા વ્યક્તિનું મૃત્યુ થાય, વીરગતિ થાય અથવા તો શહાદત થાય તો એમાં પાછો કઈ રીતે પાળિયો ખોડવામાં આવે છે અને એના આકારો કેવા હોય છે, એના સંદર્ભે એક જે છે એ પૂર્ણ વિષય લઈને આજે અમે આ લોંગ વિડીયોમાં આવી ચૂક્યા છીએ. અમે શોર્ટ વિડીયોની અંદર પાળિયાઓના પ્રકારો વિશે તો ચર્ચા કરી જ ચૂક્યા હતા, પરંતુ અમે એમાં એ ચર્ચા નહોતા કરી શક્યા સમયના અભાવને કારણે કે જો એ પાળિયામાં એ રીતે યુદ્ધ થાય અથવા તો એ રીતે ઘટનાક્રમ ઘટે તો કઈ રીતે એ પાળિયાઓ ખોડાય છે. માટે આજે અમારે આ લોંગ વિડીયો બનાવવાની જે છે એ ફરજ પડી છે. તો આપણે આ વિષયને આજે શરૂ કરી રહ્યા છીએ. એની પહેલાં તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો એને સબસ્ક્રાઈબ કરી રાખો, જેથી કરીને આવા નવા વિડીયો અમે જે છે આ ચેનલ ઉપર મૂકતા રહીએ છીએ. પાળિયાઓ જે છે ને એ મુખ્યત્વે આખા ભારતના પશ્ચિમ ભાગમાં જે છે ને ખાસ કરીને જોવા મળે છે અને ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડમાં પણ જે છે એ આ પાળિયાઓ અસંખ્ય છે અને ઘણા બધા પ્રકારના છે. ઘણા બધા પ્રકારના પાળિયાઓ છે અને અસંખ્ય પાળિયાઓ છે. હવે એ પાળિયાઓ જે છે ને એની અંદર 11 પ્રકારો છે. આજે એના વિશે વાત કરવી છે. પાળિયાઓની અંદર 11 પ્રકારો છે. તો એ 11 પ્રકારો ક્યાં ક્યાં છે, કયા કારણે વ્યક્તિનું મૃત્યુ થાય, કયા કારણે વ્યક્તિની શહીદી થાય, કયા કારણે વ્યક્તિની વીરગતિ થાય, તો કઈ રીતે કયો પાળિયો ખોડવામાં આવે, આજે તેના વિશે આપણે જે છે આ વિડીયોની અંદર વિસ્તૃત ચર્ચા કરવાના છીએ. તો સૌપ્રથમ પાળિયાની વાત કરીએ તો પાળિયા ફક્ત એક પ્રકારના ક્યારેય હોતા નથી. પાળિયા જે છે ને એ ઘણા બધા પ્રકારના હોય છે, એમના આકારો ઘણા બધા હોય છે. તો એ આપણે કઈ રીતના પાળિયા હોય છે, તો જેમાં સૌપ્રથમ તો ખાંભી, ત્યાર પછી બીજા નંબરે છે થેસા, ત્રીજા નંબરે ચાગીઓ, ચોથા નંબરે સુરાપુરા, પાંચમા નંબરે સુરધન, છઠ્ઠા નંબરે છે યોદ્ધાઓના, સાતમા નંબરે સતીના પાળિયા, આઠમો નંબર છે ખલાસીઓના પાળિયા, નવમો નંબર છે લોક સાહિત્યના પાળિયા, 10મા નંબરે છે પ્રાણીઓના પાળિયા અને 11મા નંબરે જે છે એ છે ક્ષેત્રપાળના પાળિયા. હવે આ બધા જ 11 પાળિયાઓ છે. તો એ 11 પાળિયાઓ કઈ રીતે ખોડાય છે? ખાંભી છે તો એ કઈ રીતે ખોડાય છે, થેસા કઈ રીતે ખોડાય છે, ચાગીઓ છે તો એ કઈ રીતે ખોડાય છે, કોને ચાગીઓ કહેવામાં આવે, સુરાપુરા કોને કહેવાય, સુરધન કોને કહેવાય, યોદ્ધાઓના પાળિયા હોય તો એ કઈ રીતે છે, ખલાસીઓના, સતીના, લોક સાહિત્ય, પ્રાણીઓ અને ક્ષેત્રપાળના કઈ જગ્યાએ કઈ રીતે અને કેવી રીતે જે છે ખોડવામાં આવે છે, એના ઉપર આજે આપણે વિસ્તૃત ચર્ચા જે છે એ કરવી છે. તો એમાં સૌ પ્રથમ એક પોઈન્ટ ઉપર જો આપણે ચર્ચા કરીએ તો એમાં ખાંભીના વિષય ઉપર ચર્ચા કરવામાં આવે તો ખાંભી એ પ્રકારનો પાળિયો છે જેમાં કોતરકામ વગર બાંધવામાં આવેલ કોઈ મૃત વ્યક્તિનું સ્મારક, જેને આપણે ખાંભી કહીએ છીએ. કોઈ મૃત વ્યક્તિનું સ્મારક જેમાં કોઈ કોતરકામ ન હોય એને આપણે ખાંભી કહીએ. ત્યારબાદ થેસા જે છે એ એક એવો પ્રકાર છે જેમાં પાળિયાની નજીકમાં નાના મોટા પથ્થરો ગોઠવવામાં આવે છે, જેને આપણે થેસા કહીએ છીએ. અને ત્રીજા નંબરે જે છે એ ચાગીઓ જે છે ને એ કોઈ પણ ઘટના વ્યક્તિના સંભારણા તરીકે નાના મોટા પથ્થરોના ઢગલા કરીને ચાગીઓ બનાવવામાં આવે છે. અને આ પ્રકારના પાળિયાઓ ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય છે, ખૂબ ઓછા હોય છે. ચાગીઓ અને આ નાના મોટા પથ્થરોના ઢગલા કરીને જે ચાગીયાઓ બનાવવામાં આવે છે એ પ્રકારના પાળિયાઓ ખૂબ ઓછા જોવા મળતા હોય છે. ત્યારબાદ જો સુરાપુરાની વાત કરવામાં આવે તો જે વ્યક્તિ પોતાના બીજાના જીવન માટે યુદ્ધમાં ખપી ગયા હોય અને યોદ્ધાઓ હોય, જેને આપણે સુરાપુરા તરીકે ઓળખીએ છીએ, અને એની યાદમાં પણ જે છે એક પાળિયો બનાવીએ છીએ. ત્યારબાદ સુરધનની વાત કરવામાં આવે જો પાંચમા નંબરે, તો કોઈ આબરૂદાર અને શૂરવીર વ્યક્તિનું આકસ્મિક મૃત્યુ થાય ત્યારે આ એમની આકસ્મિક યાદમાં બનાવેલ પાળિયાને જે છે સુરધન
પાળિયા તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે કોઈ આબરૂદાર અને શૂરવીર વ્યક્તિનું આકસ્મિક મૃત્યુ થાય ત્યારે આ રીતે થાય છે. ત્યારબાદ યોદ્ધાઓના પાળિયા. આ પ્રકારના સ્મારકો અથવા પાળિયાઓ સામાન્ય રીતે ઠેર ઠેર જોવા મળે છે. યોદ્ધાઓના પાળિયા મોટા ભાગે લડાઈના નાયકોની પૂજા કરતા લોક સમુદાય અને લોક જાતો સાથે તો ખૂબ સંકળાયેલા હોય છે. આ પાળિયા યુદ્ધ સ્થળ અથવા તો યોદ્ધાઓના મૃત્યુ જ્યાં થયા હોય ત્યાં જ જે છે એ ખોડાયેલા હોય અને આ પાળિયાઓ જે છે એ ખૂબ વિશાળ સંખ્યામાં એક સાથે જોવા મળે છે. જેવી રીતે યુદ્ધ થયું હોય એવી રીતે જે છે એ આ પાળિયાઓની સંખ્યાઓ પણ જે છે એ ત્યાં પછી જોવા મળતી હોય છે. ત્યારબાદ સતીના પાળિયા. કોઈ સ્ત્રી સતી થાય અથવા જોહર કરે અથવા રાજવી પરિવાર સાથે સંકળાયેલ હોય અને ઘણીવાર લોક સાહિત્ય સાથે પણ એમનો સંબંધ હોય આવા પાળિયાની દેવીના પાળિયા તરીકે પણ જે છે એ પૂજા થાય છે. ત્યારબાદ 8મા નંબરે છે ખલાસીઓના પાળિયા. ગુજરાતના દરિયા કિનારે દરિયાઈ સફર દરમિયાન મૃત્યુ પામેલ ખલાસીઓની યાદમાં જે છે આવા સ્મારકો બનાવવામાં આવે છે, જેમાં જહાજો પણ દર્શાવેલ હોય છે. જે છે એ દર્શાવેલ હોય છે. એ ખલાસીઓના પાળિયા છે. ત્યારબાદ 9મું છે લોક સાહિત્યના પાળિયા. આ સ્મારકો પ્રેમકથા, બલિદાન, મિત્રતા, વિરોધ, ધાર્મિક, સંત ભક્તિ જેવા ઉત્તમ ઉદાહરણોને જે છે ને એ પૂરા પાડે છે આ લોક સાહિત્યના પાળિયાઓ. ત્યારબાદ 10મા નંબરે છે પ્રાણીઓના પાળિયા. અશ્વ, ઊંટ અને હાથી જેવા પ્રાણીઓ જ્યારે શહીદી ઓરે છે, જ્યારે યુદ્ધ મેદાનમાં રણસંગ્રામમાં જ્યારે એ પોતાના માલિક પ્રત્યે અથવા તો પોતાના પ્રદેશ પ્રત્યે અથવા પોતાના રાષ્ટ્ર પ્રત્યે જ્યારે સર્વસ્વ ન્યોછાવર કરે છે ત્યારે એના પણ પાળિયા હોય છે. એટલે એ પ્રાણીઓના પાળિયા છે. અને 11મા નંબરે છે અને અંતિમ નંબરે એ છે ક્ષેત્રપાળના પાળિયા. ક્ષેત્રનું રક્ષણ કરતા શૂરવીરને આ પાળિયાઓ સમર્પિત હોય છે. ક્ષેત્રપાળના આ પાળિયા જે છે એ ખેતરની નજીક અથવા ગામની બહાર જે છે એ વધુ હોય છે. તો આ કુલ ટોટલ પાળિયાઓમાં જે છે 11 પ્રકારો આવે છે અને એ 11 પ્રકારના અલગ અલગ પાળિયાઓ જે છે એ અલગ અલગ રીતે એ ખોડવામાં આવે છે. તો આ હતી પાળિયાઓના 11 પ્રકારો વિશેની માહિતી અને એક પાળિયાઓની જે છે ઊંડાણપૂર્વકની માહિતી. અને અંતે મારે આ વિષય ઉપર કહેવું છે કે નાણાં દેતા નામ કદીક પથ્થરમાં કોતરાય, પણ ખાંભિયું ન ખોડાય. એ તો ભોગ વિનાની ભોગતા. એટલે કંઈક ને કંઈક ભોગ જે છે આપવો પડે ત્યારે જ જે છે એ ખાંભિયો ખોડાય છે. તો આ હતો આજનો વિડીયો. આ હતા પાળિયાઓના પ્રકારો. તો મળીશું એક આવા જ નવા વિડીયો સાથે. તો ત્યાં સુધી ધન્યવાદ. રામ રામ.